નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પેટ્રોલ ડીઝલ સસ્તું થશે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે। તેનું કારણ છે કે ભારતે લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે। ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીઓ વેનેઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે। વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા સાથે સીધો સોદો કરે તેવી અપેક્ષા છે। આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। સાથોસાથ ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે। ખેડૂતોને 9,000નો હપ્તો મળશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। 15મા હપ્તા પછી 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે। જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 16મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે। એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાને બદલે 3,000 રૂપિયા મળી શકે છે। ડુંગળી બાદ લસણમાં વધારો। શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે। છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત 300થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। જથ્થાબંધ બજારમાં તેની કિંમત 150 રૂપિયાથી 250 રૂપિયા પ્રતિ કિલો છે। આ વખતે ખરાબ હવામાનના કારણે લસણના પાકને ભારે નુકસાન થયું છે। વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત 250 રૂપિયાથી 350 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે।